જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું ઘણી બધી પૂરી। તેના માટે કડાઈમાં તેલ લઈ લીધું છે। તેને ગરમ કરીને પૂરીનો સોફ્ટ લોટ બાંધી પૂરી વણીને ગરમ તેલમાં આપણે તળી લઈશું। પહેલાં તેલ ચેક કરી લઈએ। નાનકડો લોટ નાખીને ચેક કરીશું કે તેલ કેવું ગરમ થયું છે। સોફ્ટ લોટની પૂરી તાત્કાલિક ફૂલીને સરસ થઈ જાય છે। છોલે ચણામાં જોઈએ તેવી મોટી પૂરી બનાવવી। સાથે છે મિત્રો દૂધપાક। ઉકાળેલા દૂધમાં ચારોળી, ખસખસ, કાજુ, બદામ, સેવ અને ફેવરિટ ઇલાયચી નાખીને ઉકાળીને થોડું રૂમ ટેમ્પરેચર થાય પછી તેને ફ્રીજમાં મૂકી દેવાનું। જમવાના સમયના 3 કલાક પહેલાં બનાવીને ફ્રીજમાં મૂકી દેતા સારું એવું ઠંડુ થઈ જાય છે અને આપણે આઈસ્ક્રીમ કે કોલ્ડ ડ્રિંક્સ ખાવાની જરૂર પડતી નથી। ઢાબા જેવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ મિક્સ સબ્જીનું શાક બનાવતા પહેલાં આ તમામ શાકભાજીને તળીને મૂકેલા છે। પછી બેઝિક મસાલામાં મોટી ડુંગળી સમારીને વઘાર કરીને તળેલા શાક તેમાં મિક્સ કરી ઢાંકીને ખૂબ ધીમા તાપે બનાવવાનું છે તો એકદમ સરસ શાક બનીને તૈયાર થઈ જશે। તળીને બનાવેલું શાક એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે। આપણે સ્ટીલની વાડકી પ્યાલા લૂછીને તૈયાર કરીને મૂક્યા છે। એક વાડકીમાં દાળ, શાક અને દૂધપાક મૂકવાના છે। પૂરી, પાપડ બંધ તળીને મૂક્યા છે। વધુ માણસો હોય તો મોટી છોલે પૂરી બનાવી લેવી। ચમચી, ગ્લાસ અને વાડકી